ગર્વથી ગુજરાતી। પિયરથી ભાવના ભાભીનો ફોન આવ્યો કે પપ્પાની તબિયત બહુ ખરાબ છે અને તમને મળવા માંગે છે। ખ્યાતિ ફોન હાથમાં પકડી ખોવાઈ ગઈ અને જ્યારે દીપેશ આવીને એને પૂછે છે કે ખ્યાતિ આમ ફોન પકડીને ક્યાં ખોવાઈ ગઈ છે, ત્યારે એ હોશમાં આવી અને ફોન મૂકીને ચૂપચાપ રડવા લાગી। ખ્યાતિને રડતી જોઈ દીપેશને પણ ટેન્શન થવા લાગ્યું। એ ખ્યાતિ માટે પાણી લઈ આવ્યો। એના આંસુ સાફ કરતા એને પૂછે છે કે શું થયું, કોનો ફોન હતો? ખ્યાતિ કહે છે ભાવના ભાભીનો ફોન હતો। પપ્પાની તબિયત બહુ ખરાબ છે, એ મને યાદ કરે છે અને મળવા માંગે છે। દીપેશ બોલ્યો તારે પપ્પાને મળવા જવું હોય તો જઈ શકે છે। ખ્યાતિ મોઢું નીચું કરી કહે છે ના, મારે નથી જવું। દીપેશ બોલ્યો તારે જવું હોય તો જા, મને કોઈ વાંધો નથી, પણ ગઈ વખતે ત્યાં તારું કેટલું અપમાન થયું હતું, જેથી તારું બ્લડ પ્રેશર પણ હાઈ થઈ ગયું હતું। એના બાદ તને સારું થતા પૂરો મહિનો નીકળી ગયો હતો। ત્યારે પપ્પા એક શબ્દ નહોતા બોલ્યા અને તે પણ નિર્ણય લીધો હતો કે હવે તું ત્યાં ક્યારે પગ નહીં મૂકે। પણ તે છતાં તારે જવું હોય તો હું તને નહીં રોકું। હું ટિકિટ બુક કરાવી દઉં છું અને ચાલ હવે ઊભી થઈ જા, મારે ઓફિસ જવામાં મોડું થાય છે। ખ્યાતિ બધું પડતું મૂકી રસોડામાં પહોંચી અને દીપેશ માટે ટિફિન તૈયાર કરી એમને ઓફિસ મોકલી દીધા। દીપેશ ઓફિસ નીકળ્યા કે તરત ખ્યાતિએ ભાવના ભાભીને ફોન કર્યો અને પૂછ્યું ભાભી શું મોટા ભાઈ ભાભી પણ આવવાના છે? ભાવના કહે છે કે મેં તો ફોન કરીને જણાવી દીધું છે, તો હવે આગળ એમની મરજી। પણ તમે હજુ કેમ નથી આવ્યા? પપ્પા ફક્ત તમને મળવા માંગે છે અને મોટા ભાભીએ જે કર્યું એની સજા તમે અમને લોકોને શા માટે આપી રહ્યા છો? શું અમે તમારા કશું નથી લાગતા? ખ્યાતિ ફોન પર જ રડી પડી અને બોલી હું કાલે આવી રહી છું। દીપેશ ટિકિટ બુક કરાવી દે છે અને ખ્યાતિ અમદાવાદથી દ્વારકા એના પિયર જવા નીકળી જાય છે। દીપેશ ખ્યાતિને સ્ટેશન સુધી મૂકી જાય છે અને દીકરાને બોર્ડ એક્ઝામ ચાલુ હોવાથી ખ્યાતિ એને ઘરે મૂકી જાય છે। દીપેશ જતા જતા કહે છે કે ખ્યાતિ તારું ધ્યાન રાખજે અને કોઈ માથાકૂટ ના ઊભી કરતી। ખ્યાતિ પણ આશ્વાસન આપતા હા કહી દે છે। ટ્રેનમાં લગભગ બધા યાત્રીઓ સૂઈ ગયા હતા અને ખ્યાતિ જેકેટ પહેરીને વિચારોમાં ખોવાઈ જાય છે। ખ્યાતિ પોતાના પિયરમાં વિતાવેલી બાળપણની યાદોમાં ખોવાઈ ગઈ। એનું મન પિયરની શેરીઓ અને મા બાપની યાદોમાં તરબોળ થઈ ગયું। ખ્યાતિ વિચારે છે કે કેટલો સુખી પરિવાર હતો મારો। ભલે રૂપિયા અને ભૌતિક સુખ સુવિધાઓથી મારું ઘર વંચિત હતું, પરંતુ આખો પરિવાર સુખ શાંતિથી રહેતો હતો। મમ્મી પપ્પા, બે ભાઈ અને હું, સાથે દાદી મળીને કુલ 6 સભ્યોના લીધે આખું ઘર હર્યું ભર્યું લાગતું। દાદીની જૂની વાતો, ગમ્મત, મમ્મીનો પ્રેમ ભર્યો ગુસ્સો અને અમારા ત્રણેય ભાઈ બહેનની મસ્તીથી આખું ઘર પ્રફુલ્લિત રહેતું। પપ્પા સ્વભાવે શાંત હતા કે પછી એમ સમજો કે ઘર ગૃહસ્થી કેવી રીતે ચલાવવું એના મનોમંથનમાં વ્યસ્ત રહેતા। મમ્મી પપ્પા શું ખબર મૌન રહીને પણ કેવી રીતે વાત કરી લેતા હતા કે વગર કોઈ શબ્દ બોલે પણ એકબીજાને સમજી લેતા હતા। ક્યારેક અમે કોઈ એવી વસ્તુની જીદ કરતા અને પપ્પા એ ન લાવી શકે એમ હોય તો એ ફક્ત મમ્મી સામે જોતા અને મમ્મી કુશળતાથી અમને વગર કોઈ ઠપકો આપે અમારું ધ્યાન બીજે દોરીને અમને એ વસ્તુ ભૂલાવી દેવામાં સફળ થઈ જતા। નોકરી ઘરથી 12 કિલોમીટર દૂર હતી તો પપ્પા સાયકલ ચલાવી નોકરી જતા, જેથી બસનું ભાડું બચાવી શકે। પપ્પા એક તરફ પૈસાની બચત કરતા તો બીજી તરફ અમારી ખુશી માટે નોકરીથી વળતી વેળાએ ક્યારેક ચોકલેટ, બિસ્કિટ કે પછી સમોસા જલેબી લઈ આવતા। અમારા ચહેરાની ખુશી જોઈને એ પણ ખુશ થઈ જતા। મોટા ભાઈ ભણવામાં સૌથી હોશિયાર, એના પછી વચેટ ભાઈ સામાન્ય હતા અને છેલ્લી હું એકદમ ઠીકઠાક હતી, તો મમ્મી પપ્પાને મોટા ભાઈ પાસે જ વધારે આશા હતી। મોટા ભાઈ ભણવામાં હોશિયાર હતા, જેથી એમની બધી જરૂરિયાતો ડિમાન્ડ મમ્મી પપ્પા કંઈ પણ કરીને પૂરી કરતા। આવવા જવા માટે બસ ભાડું, મોંઘા કોચિંગ ક્લાસ, બધા માટે મમ્મી પપ્પાએ ક્યારે એમને ના નહોતું કીધું। મોટા ભાઈએ પણ મમ્મી પપ્પાની આશા પ્રમાણે કરી બતાવ્યું। હાઈ સ્કૂલ, ઇન્ટર, ગ્રેજ્યુએશન, MBA બધામાં ટોપ આવ્યા।
ભાઈની દરેક સફળતા પાછળ મમ્મીના એક દાગીના જતા ગયા અને હવે એમના પાસે માત્ર નાકની ચૂની એકલી રહી ગઈ હતી. હવે એમના કાન, ગળા અને હાથમાં સોનાના નહીં પરંતુ નકલી દાગીના દેખાઈ રહ્યા હતા. જ્યારે હું મમ્મીને પૂછતી કે મમ્મી તારા ગળાનું ભારે મંગળસૂત્ર ક્યાં ગયું, તો એ હસીને કહેતી કે વજનવાળું હતું તો તિજોરીના લોકરમાં મૂકી દીધું છે. હવે મને પણ ક્યારેક નવા જમાનાની ફેશન કરવાનો અધિકાર છે. મમ્મીની વાતને હું સત્ય માની લેતી. મોટા ભાઈને દિલ્હીમાં મોટી કંપનીના મેનેજર તરીકે મૂકવામાં આવ્યા ત્યારે ઘરમાં તહેવાર જેવો માહોલ સર્જાયો હતો. આખી સોસાયટીમાં શુદ્ધ ઘીની મીઠાઈ વહેંચવામાં આવી. પપ્પાના ચહેરા પર શાંતિસભર સ્મિત હતું, જે સાફ જણાવી રહ્યું હતું કે હવે એ આરામથી, શાંતિથી રહી શકશે. એમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ભાઈને દિલ્હી મોકલતા ત્યાંના પ્રમાણે કપડાં, બૂટ અને ટિકિટની વ્યવસ્થા કરવા માટે પપ્પાને દેવું કરવું જ પડ્યું. ભાઈ દિલ્હી ચાલ્યા ગયા અને મમ્મી પપ્પા સુખના દિવસોની રાહ જોઈ બેઠા હતા. રાત્રે હું પાણી પીવા જતી હતી ત્યારે મમ્મી પપ્પા વાતો કરી રહ્યા હતા તો એ સાંભળી મારી આંખો ભીંજાઈ ગઈ. પપ્પા કહેતા હતા કે કાર્તિક રૂપિયા મોકલે એટલે આપણે એક વોશિંગ મશીન લઈ લઈશું. તારા કમરમાં રોજ દુખાવો થાય છે તો એ તું તકલીફ વેઠી બેસીને કપડાં ધોવે છે. મમ્મી બોલ્યા, ના, સૌથી પહેલા તો બહારનું બધું દેવું ચૂકતે થશે, ત્યારબાદ તમારી આંખોનું ચેકઅપ કરાવી ચશ્મા બનશે. હું જાણું છું કે તમારી નજર કમજોર થઈ ગઈ છે. હું પાણી પીધા વિના પાછી આવી ગઈ. ભાઈને એમનો પ્રથમ પગાર મળ્યો તો એમણે 50,000 માંથી માત્ર 5,000 રૂપિયા પપ્પાના એકાઉન્ટમાં જમા કરાવ્યા. એમને ત્યાં ઓફિસમાં પાર્ટી આપવાની હતી અને ઓફિસ પ્રમાણે બ્રાન્ડેડ કપડાં, ફોન પણ લેવાનો હતો. બીજા પગારમાં પીજીમાં રહેવાનું છોડી ફ્રેન્ડ સાથે ફ્લેટમાં શિફ્ટ થવાનું હતું, જેમાં એડવાન્સ જમા કરાવવા પડ્યા. ત્રીજો પગાર થયો તો એપલનું લેપટોપ લીધું. આખરે ભાઈ મોટી કંપનીના મેનેજર હતા. વચેટભાઈ BComના છેલ્લા વર્ષમાં હતા અને હું ઇન્ટરના ત્રીજા વર્ષમાં હતી. પપ્પા રિટાયર્ડ થવાના હતા તો એમને મારા અભ્યાસની સાથે મારા લગ્નની ચિંતા પણ હતી. એમની બધી ચિંતાનો અંત ભાઈ પર ટકેલો હતો, પરંતુ એવું બન્યું નહીં. મોટા ભાઈ ક્યારેક 2,000 કે 3,000 મોકલી દેતા તો ક્યારેક કોઈ મજબૂરીનું બહાનું કાઢી કશું ન મોકલતા. કંપનીના બોસની દીકરી શિલ્પા કંપનીની CEO હતી. કાર્તિક એના સંપર્કમાં આવ્યો અને બંનેને પ્રેમ થઈ ગયો. બોસ પણ આ સંબંધથી ખુશ હતા કે આવો હોશિયાર જમાઈ એમને ક્યાં મળવાનો છે. 2 મહિનામાં જ એકદમ ભવ્ય રીતે બંનેની સગાઈ કરી દેવામાં આવી. એ સમયે મોટા ભાઈએ અમારા બધા પર એક ઉપકાર કર્યો કે અમારા બધા માટે ટિકિટ કરાવી દીધી અને ત્યાં પાર્ટીમાં પહેરવા માટે સારા કપડાની વ્યવસ્થા પણ કરી આપી હતી. ઔપચારિકતા ખાતર શિલ્પા ભાભી અને એમના પપ્પાએ અમારા સાથે મુલાકાત તો કરી, પણ અમને લોકોને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા. પોતાના સગા દીકરાની સગાઈ જોતા મમ્મી તો ખુશ હતા, પણ પપ્પા તો અંદરોઅંદર મૂંઝાઈ રહ્યા હતા. 15-20 દિવસ બાદ ભાઈ ભાભીના લગ્ન હતા, કારણ કે એમને કંપનીની બીજી બ્રાન્ચ ઓપન કરવા US જવાનું હતું. લગ્ન બાદ અમે લોકો ઘરે આવતા રહ્યા અને ભાઈ 3 વર્ષ માટે US ચાલ્યા ગયા. મોટા ભાઈના ગયા બાદ વચેટભાઈ જાણે અચાનક મોટા થઈ ગયા હોય એમ નિરાશ પપ્પાના ખભે હાથ મૂકે છે, જાણે કહી રહ્યા હોય કે પપ્પા તમે શું કામ ચિંતા કરો છો, પૂછું ને. વચેટભાઈએ કોલેજની સાથે પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી અને હું બોર્ડની એક્ઝામ બાદ એક ઓફિસમાં બિલિંગનું કામ કરવા લાગી. મારા નોકરી કરવાથી પપ્પા થોડા નારાજ થયા, પરંતુ હંમેશની માફક મમ્મીએ બધું સંભાળી લીધું. રિટાયર્ડ થતા થતા વચેટભાઈ પપ્પાની ઓફિસમાં ક્લાર્ક તરીકે જોડાઈ ગયા અને મારા લગ્ન પપ્પાના ખાસ મિત્રના દીકરા દીપેશ સાથે થઈ ગયા. એ સમયે દીપેશ બેંકમાં ક્લાર્ક તરીકે નવા લાગ્યા હતા, પરંતુ આજે એમની મહેનત અને યોગ્યતાના કારણે હાલ એ બેંક મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. વચેટભાઈના લગ્નમાં મોટા ભાઈ ભાભી ન આવ્યા, કારણ કે તે સમયે એ બંને યુએસમાં હતા. મારા લગ્ન વખતે શિલ્પા ભાભી ગર્ભવતી હતા, એટલે મોટા ભાઈ એકલા જ આવ્યા હતા. મોટી વહુના ઘરમાં પગલા પડે એની રાહ જોવામાં મમ્મી ગુજરી ગયા,
પણ એમણે પગ ન મૂક્યો. વચેટના ભાવના ભાભી ઘણા સારા હતા, એકદમ મમ્મી સમાન હતા. દીપેશનું અમદાવાદ ટ્રાન્સફર થયું તો મેં મારા બધા દાગીના મમ્મીના એ જ લોકરમાં મૂકી દીધા, જેમાં મમ્મી એના દાગીના મૂકતી હતી. મેં મારા બધા દાગીના તિજોરીમાં મૂકી લોકરની ચાવી પપ્પાના હાથમાં આપી દીધી. મેં વિચાર્યું કે જ્યારે નજીકના શહેરમાં ટ્રાન્સફર થશે ત્યારે હું દાગીના લઈ જઈશ, ત્યાં સુધી જોખમ જોડે રાખવાની જરૂર નથી. મારા દાગીના વિશે વચેટ ભાઈ ભાભી પણ જાણતા હતા. 3 વર્ષ વીતી ગયા પણ મારે દાગીના લેવાની જરૂર ન પડી. એવામાં આકસ્મિક રીતે મમ્મીનું અવસાન થયું તો પહેલીવાર શિલ્પા ભાભી ઘરે આવ્યા. મમ્મીનો અંતિમ સંસ્કાર અને અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા. ત્યારબાદ 5મા દિવસે મારા હાથમાં લોકરની ચાવી મૂકતા પપ્પાએ કહ્યું, બેટા તારી અમાનત લેતી જજે, અને મેં પણ ચાવી લઈ લીધી. બીજા દિવસે હું તિજોરીમાં કપડાં મૂકવા ગઈ ત્યારે મને મમ્મીનું લોકર યાદ આવ્યું તો ચાવી લઈને હું લોકર ખોલવા લાગી. હું લોકર ખોલી રહી હતી એવામાં શિલ્પા ભાભી આવ્યા અને તાળી પાડતા બોલ્યા, વાહ નણંદજી વાહ, માને મરે હજુ 4 દિવસ થયા છે ને અહીં તો ચાલાકીઓ થઈ રહી છે. તમારે એકલાએ મમ્મીના બધા દાગીના લૂંટી લેવા છે, પણ એવું હું નહીં થવા દઉં. બધા દાગીનામાં ભાગ પાડવામાં આવશે. આવું સાંભળીને તો મારા હોશ ઉડી ગયા. મેં કીધું, ભાભી આ મારા દાગીના છે, મેં જાતે મમ્મીના લોકરમાં મૂક્યા હતા. શિલ્પા ભાભી જોરથી બોલ્યા, ઉપરથી ચોરી કરે છે અને મને દમદાટી આપે છે, જૂઠું બોલવાની પણ હદ હોય. એમની બૂમ સાંભળી બધા રૂમમાં આવી ગયા. બધા જોઈ રહ્યા કે આ શું થઈ રહ્યું છે. શિલ્પા ભાભી ફરી બૂમો પાડી કહે છે, ખ્યાતિ પપ્પાને ફોસલાવીને મમ્મીના બધા દાગીના લૂંટી ભાગી રહી હતી. ભાવના ભાભી બોલ્યા, અરે ના દીદી, એ બધા દાગીના તો ખ્યાતિબેનના જ છે. મમ્મી પાસે તો ખાલી નાકની ચૂની હતી જે પપ્પાએ કાઢવા નહોતી દીધી. શિલ્પા ભાભી બોલ્યા, હા હા, તને પણ ભાગ મળવાનો હશે એટલે તું એનો જ પક્ષ લઈશ. મારાથી સહન ન થયું. હું બૂમ પાડી બોલી, ભાભી તમારી જીભને ટૂંકી રાખો, તમે તો ભાવના ભાભીના ચરણોની ધૂળ બરાબર પણ નથી. એમણે નિસ્વાર્થ ભાવે આખા ઘરને સંભાળ્યું છે, અમને સંભાળ્યા છે અને મમ્મી પપ્પાની સેવા પણ કરી છે. તમે તો મોઢું બતાવવા પણ નથી આવ્યા. શિલ્પા ભાભીને બોલતા મોટા ભાઈ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કે ખ્યાતિ બોલવામાં ભાન રાખ, તારા ભાભી સાથે આ કેવી રીતે વાત કરે છે. ચોરી કરતા પકડાઈ ગઈ તો આમ બૂમો પાડી પોતાને સાચી સાબિત કરવા માંગે છે. હું પણ કોઈ નાની બાળકી નહોતી. હવે મારી સહનશક્તિનો અંત આવી ચૂક્યો હતો. મારા પિયરમાં પતિ અને દીકરા સામે મારું અપમાન થતા જોઈ હું ઘણી આહત થઈ ગઈ. હું ગુસ્સેથી બોલી, મોટા ભાઈ તમે મને શું જ્ઞાન આપો છો? જે મા બાપે તમને આટલા સફળ બનાવ્યા, 2 બાળકોના ભવિષ્યનું બલિદાન આપી તમારું જીવન સુધાર્યું છે, એમના માટે તમે શું કર્યું? તમારું ભવિષ્ય બનાવવા પપ્પા દેવાદાર થઈ ગયા. તમારી દરેક ડિગ્રી પર મમ્મીના એક દાગીના જતા ગયા અને બદલામાં તમે એમના માટે શું કર્યું? માત્ર સ્વાર્થી બનીને દૂધમાંથી માખીની જેમ તમે એમને તમારા જીવનમાંથી બહાર કાઢી મૂક્યા. અમારા માટે તો ભલે કશું ન કર્યું, પરંતુ કમસે કમ જેમણે તમને જન્મ આપ્યો એમના માટે તો કરવું હતું. એમના સાથે તો ન્યાય કરવો હતો. મોટા ભાઈ, કરેલા કર્મોની સજા તો મળે જ છે. ભગવાન બધો હિસાબ રાખે છે. એટલું યાદ રાખજો કે તમે પણ એક દીકરાના બાપ છો. ભગવાન ન કરે કે તમારા સાથે. આટલું બોલતા જ મારા ગાલ પર મોટા ભાઈએ લાફો ઝીંકી દીધો હતો. બીજો લાફો પડે એ પહેલા દીપેશ મોટા ભાઈનો હાથ પકડી રોકી લે છે. બસ બહુ થયું કાર્તિક ભાઈ, હવે જો આગળ એક શબ્દ ખ્યાતિ વિરુદ્ધ બોલ્યા છો તો હું ભૂલી જઈશ કે તમે મારી પત્નીના મોટા ભાઈ છો. કાર્તિક ગુસ્સે થઈ દીપેશનો કોલર પકડી લે છે તો મારાથી મારા પતિનું અપમાન સહન ન થયું. મેં કાર્તિકને જોરથી ધક્કો મારી દીધો. પપ્પા આ બધી ઘટના બહારથી ઊભા ચૂપચાપ જોઈ રહ્યા હતા કે પછી મમ્મીના આકસ્મિક અવસાન બાદ એ એવી હાલતમાં નહોતા કે એ કંઈ સમજી શકે કે ઘરમાં શું થઈ રહ્યું છે. પણ ગમે તે હોય, પપ્પાનું મૌન મારા મનને નડી ગયું. વચેટ ભાઈ બહાર ગયેલા હતા તો સારું હતું, નહીતર બંને ભાઈઓ વચ્ચે મોટો ઝઘડો થઈ જતો.
મેં ગુસ્સામાં લોકર બંધ કરી દીધું અને ચાવી પપ્પાના પગમાં ફેંકી દીધી અને કહી દીધું કે નથી જોઈતા મારે કોઈ દાગીના, નથી જોઈતું મારે કશું, આપી દેજો બધું મોટી ભાભીને. આજ પછી હું ક્યારે અહીં પગ નહીં મૂકું, મારા માટે હવે આ પિયર મટી ગયું છે. આટલું બોલતાની સાથે હું પતિ અને દીકરાને લઈને સ્ટેશન જવા નીકળી ગઈ. ભાવના ભાભીએ મને રોકવાની કોશિશ કરી, પણ જ્યાં મારું અપમાન થયું, મારા પતિનું અપમાન થયું, એ ઘરમાં રોકાવું મારા માટે અશક્ય હતું. ત્યારથી લઈને અત્યારે 5 વર્ષ થઈ ગયા, મેં ત્યાં પગ નથી મૂક્યો. પપ્પાને જ્યારે ખબર પડી હશે કે ભાવના ભાભીએ એમને બધું જણાવ્યું હશે, ત્યારે પપ્પાએ ઘણીવાર મારા સાથે ફોન પર વાત કરવાની કોશિશ કરી, પરંતુ મેં વાત ન કરી. મારા અને મારાથી વધારે મારા પતિના અપમાનના ક્ષણો યાદ આવતા મારા મનમાં ક્રોધનો ઉભરો આવી જતો. એકવાર વચેટ ભાઈ ભાભી મળવા માટે અમદાવાદ પણ આવ્યા, મને ઘણી સમજાવી, પરંતુ હું ક્યારે પિયર ના ગઈ. પરંતુ આટલા વર્ષો બાદ પપ્પાની તબિયત ખરાબ હોવાનું સાંભળી મારું મન ન માન્યું. ટ્રેનમાં ચાના ફેરિયાનો અવાજ સાંભળી હું વર્તમાનમાં પાછી ફરી પોતાના ભૂતકાળના વિચારોમાં ખોવાઈ જતા હું જરાય ઊંઘી ન શકી. 8 કલાકની મુસાફરી બાદ હું મારો સામાન લઈને ઉતરી રહી હતી કે સામેથી ભાવના ભાભીની દીકરી વિશ્વા આવતી દેખાઈ ગઈ. વિશ્વા યુવાવસ્થા તરફ આગળ વધી રહી હતી, એના સાથે એક છોકરો પણ હતો. છોકરાએ મારા હાથમાંથી બેગ લઈ લીધી અને વિશ્વાએ નમસ્તે કરીને મારા આશીર્વાદ લીધા. વિશ્વાને પૂછ્યું કે આ છોકરો કોણ છે, તો એ બોલ્યો, આંટી હું નયન છું, વિશ્વાનો ફ્રેન્ડ, અમે એક જ સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ, એમ કહી એણે પણ મારા આશીર્વાદ લીધા. આટલી લાંબી મુસાફરી બાદ હું ખૂબ થાકી ચૂકી હતી, પણ ઘરે પહોંચતા જ સૌપ્રથમ હું પપ્પાના રૂમમાં પહોંચી ગઈ. પપ્પા ખૂબ કમજોર લાગી રહ્યા હતા. એમને ભેટી હું રડવા માંડી અને એમની માફી પણ માંગી. બાળપણની જેમ પપ્પા પણ મારા માથે હાથ ફેરવી હસવા લાગ્યા. એટલામાં ભાવના ભાભી ચા લઈને આવ્યા અને બોલ્યા, પપ્પા તમને બહુ યાદ કરતા હતા. મોઢા પર ખોટું સ્મિત લાવી હું બોલી, હા એટલે જ તો આવી છું. પરંતુ મનમાં ઘણો પસ્તાવો હતો કે શા માટે અત્યાર સુધી હું ન આવી, શા માટે મેં પપ્પા સાથે વાત ન કરી, જેમણે અમારા માટે આખું જીવન ન્યોછાવર કરી દીધું. મેં પપ્પા પ્રત્યે એટલો ગુસ્સો શા માટે રાખ્યો? પપ્પા જાણે ખ્યાતિના મનની વાત વાંચતા હોય એમ હાથ પકડી સાંત્વના આપતા થપથપાવે છે, જાણે કહી રહ્યા હોય કે બેટા કશો વાંધો નથી. થોડી વાર બાદ ધીમા સ્વરે પપ્પા બોલ્યા, જા બેટા થોડો આરામ કરી લે, આખી રાતની મુસાફરી હતી તો થાકી ગઈ હશે. ખ્યાતિ તરત ઊભી થઈને જવા લાગી. આરામ કરવા જતા પહેલા એ બાથરૂમમાં ફ્રેશ થઈને આવી, ત્યાં ફરી એ જ છોકરો નયન દેખાયો. એ પપ્પાના હાથે પગે માલિશ કરી રહ્યો હતો. ખ્યાતિને થોડું આશ્ચર્ય થયું કે ફ્રેન્ડ છે, પણ આટલી બધી સેવા. પરંતુ થાકના કારણે વિચારો પડતા મૂકી ખ્યાતિ રૂમ તરફ આગળ વધી રહી હતી, ત્યાં ખ્યાતિનો પગ મચકોડાઈ ગયો. ખ્યાતિના પડતા પહેલા નયન આવીને સંભાળી લેતા કહે છે, ફોઈબા જરા આરામથી. એના મોઢે ફોઈબા સાંભળી સારું તો લાગ્યું, સાથે આશ્ચર્ય પણ થયું. એણે ખ્યાતિને સહારો આપતા ખુરશી પર બેસાડી દીધી. ડાઇનિંગ ટેબલ પર નાસ્તો તૈયાર હતો. ભાઈ ભાભી ભત્રીજી બધા આવી ચૂક્યા હતા. ભાવના ભાભી બોલ્યા, નયન બેટા તું પણ આવી જા. નયન એના અને પપ્પાના નાસ્તાની પ્લેટ લઈ જતા બોલ્યો, હું દાદા સાથે એમના રૂમમાં નાસ્તો કરી લઈશ. ખ્યાતિ નાસ્તો કરતા કરતા ભાવના ભાભી સામે જુએ છે, તો ભાભી એનો ચહેરો જોઈને એના મનમાં ઉઠેલો પ્રશ્ન સમજી જાય છે. એ હસીને બોલ્યા, નયન મોટા ભાઈનો દીકરો છે, ઘણો સુંદર અને સમજદાર છે. પપ્પાની તબિયત સારી ન હોવાનું સાંભળી મોટા ભાઈ ભાભી આવવા માંગતા હતા, પરંતુ તમારો સામનો કરવાની એમનામાં હિંમત નહોતી. એમને પોતાની ભૂલ તરત સમજાઈ ગઈ હતી, જ્યારે તમારા ગયા પછી પપ્પાએ એમને ઘણો ઠપકો આપ્યો હતો. તમે ત્યારે એટલા ગુસ્સામાં ગયા હતા કે તમારા સાથે વાત કરવાની કોઈની હિંમત નહોતી થઈ. પપ્પાએ તો ઘણી વાર ફોન કરી વાત કરવાની કોશિશ કરી, પણ તમે તો વાત જ ન કરી. નયન પણ તમને સાચો પરિચય એટલે ન આપી શક્યો કે ક્યાંક મોટા ભાઈ ભાભીના કારણે તમે એને પણ દોષી ન માની લો અને એનાથી નફરત કરો.
ખ્યાતિની નજર દરવાજા તરફ ગઈ. નયન દરવાજાની પાછળથી જોઈ રહ્યો હતો અને બધી વાત સાંભળી ગયો હતો. લગભગ એની આંખોમાં આંસુ પણ હતા. ખ્યાતિનું મન ભરાઈ આવ્યું. એણે ઈશારો કરીને નયનને પાસે બોલાવ્યો. નયન આંસુ સાફ કરતા સીધો ખ્યાતિના પગમાં પાસે બેસી ગયો. એ બોલ્યો, ફોઈબા, હું તો જાણતો જ નહોતો કે મારે આટલા પ્રેમાળ કાકા કાકી, નાની બહેન, દાદા અને મારી આટલી સુંદર અને પ્રેમાળ ફોઈબા તથા એમનું ફેમિલી પણ છે. મને તો બાળપણથી મમ્મી પપ્પાએ યુએસમાં હોસ્ટેલમાં મૂકી દીધો હતો. દાદીના અવસાન બાદ એમને પણ ફેમિલીનું મહત્વ સમજાયું હશે. યુએસનો બિઝનેસ ઘાટામાં ચાલી રહ્યો હતો એટલે મને અહીં ઇન્ડિયા બોલાવી લેવામાં આવ્યો. અહીં આવીને મને ખબર પડી કે હું આટલી સુંદર ફેમિલીનો મોટો દીકરો છું. ત્યારથી હું સોશિયલ મીડિયા દ્વારા બધાના સંપર્કમાં આવ્યો અને અવારનવાર અહીં આવતો જતો પણ રહેતો, પરંતુ તમારા સાથે વાત કરવાની મારી હિંમત નહોતી ચાલતી. મમ્મી પપ્પાએ બધું જણાવ્યું હતું અને એમણે એમની ભૂલનો સ્વીકાર પણ કર્યો હતો. અહીં દાદા પણ ખૂબ ઉદાસ રહેતા હતા, પણ તમારા આવ્યા પછી દાદા ઘણા ખુશ લાગી રહ્યા છે. ફોઈબા, શું તમે મારા મમ્મી પપ્પાની એક ભૂલ માટે અમને આજીવન સજા આપશો? મારા મમ્મી પપ્પાએ તો ભૂલ કરી હતી, પણ મેં તો તમારું કશું નથી બગાડ્યું. એટલું બોલતા બોલતા એનું ગળું ભારે થઈ ગયું અને ખ્યાતિની આંખો છલકાઈ આવી. ખ્યાતિ એને પ્રેમથી ભેટી પડે છે અને કહે છે, ના બેટા, તારો કોઈ વાંક નથી, તું તો મારો લાડકો છે. આગલા દિવસે પપ્પાની તબિયત વધારે લથડી તો નયન એના મમ્મી પપ્પાને ફોન કરી જણાવી દે છે તો મોટા ભાઈ ભાભી 5 કલાકમાં તો ઘરે આવી પહોંચે છે. એમને જોતા જ ખ્યાતિ પપ્પા પાસેથી ઉઠીને જવા લાગી તો મોટા ભાઈએ હાથ પકડી એને રોકી લીધી અને બોલ્યા, નાનકી, આમ ક્યાં સુધી અમને અમારી ભૂલની સજા આપીશ? ક્યાં સુધી અમને માફ નહીં કરે? નાના ભૂલ કરે તો મોટા માફ કરી દે છે, એમ ક્યારેક મોટા ભૂલ કરે તો એમને માફ કરી દેવાય. ખ્યાતિ કશું બોલી ન શકી તો ભાભી આગળ આવીને ખ્યાતિના પગ પકડી લીધા અને બોલ્યા, અમે તમારું ઘણું અપમાન કર્યું છે, એમાં ખાસ મેં તમારા પર ખોટો આરોપ લગાવી મોટું પાપ કર્યું છે. આજે સાચા દિલથી અમે બંને અમારી ભૂલની માફી માંગીએ છીએ. ખ્યાતિ મોટા ભાભીને પગમાંથી ઊભા કરી ભેટી પડે છે અને કહે છે કે મારા પગમાં પડી તમે મને પાપમાં ન પાડો. આપણે એક ભૂલને આપણા સંબંધો પર ભારે નહીં પડવા દઈએ. હવે તો આપણી બધી જવાબદારી આપણી નવી પેઢીએ સંભાળી લીધી છે. નયન પણ ખ્યાતિને ભેટી પડ્યો અને બોલ્યો, થેન્ક યુ મારી બ્યુટીફુલ ફોઈબા. પપ્પાએ ભાવના ભાભીને ઈશારો કર્યો તો ભાભી અંદર જઈને લોકરની ચાવી લઈ આવ્યા અને એ ચાવી મોટા ભાઈના હાથમાં આપી દીધી. મોટા ભાઈએ તિજોરીનું લોકર ખોલી એમાંથી ખ્યાતિના દાગીના કાઢ્યા અને ખ્યાતિના હાથમાં આપતા 2 હાથ જોડીને માફી માંગવા લાગ્યા. ખ્યાતિ બોલી, મોટા ભાઈ, વાત દાગીનાની નહોતી, વાત મારા અને મારા પતિના અપમાનની હતી, માટે જે થયું તે ભૂલી જાઓ, તમારે હવે માફી માંગવાની કોઈ જરૂર નથી. પપ્પા પણ એમની અંતિમ ઈચ્છા હોય એમ આખા પરિવારને ફરી એક થતા જોઈને ખુશ હતા. એમના ચહેરા પર ખુશીના હાવભાવ સાફ દેખાઈ રહ્યા હતા. ખ્યાતિ પણ મોટા ભાઈને ભેટી પડે છે. એ જ રાત્રે પપ્પાનું અવસાન થયું તો ખ્યાતિએ દીપેશને ફોન કરી બધું જણાવ્યું. દીપેશ રાતોરાત પપ્પાના અંતિમ દર્શન કરવા ત્યાં પહોંચી ગયો. પપ્પાના અંતિમ સંસ્કાર વિધિ થઈ. ત્યારબાદ થોડા દિવસ પછી ખ્યાતિ પોતાના ઘરે જવા નીકળી ત્યારે ફરી મોટા ભાઈએ ખ્યાતિને ભેટી પડતા કહ્યું કે હવે પપ્પા તો નથી રહ્યા, તો એમની જગ્યાએ હું છું. તો ક્યારે પોતાની જાતને એકલી ન સમજતી, કોઈ પણ તકલીફ હોય તો મને જરાય સંકોચ વિના જણાવી શકે છે. ખ્યાતિ ભારે મન સાથે ઘરે પાછી આવી ગઈ. સંબંધો ફરી સુધરી ગયા, પણ મનમાં કંઈક ખટકતું હતું. નયન માટે ખ્યાતિના મનમાં ઘણો સ્નેહ હતો. સમય જતા એની જોબ પણ અમદાવાદ લાગી તો દર શનિ રવિ એ ખ્યાતિના ઘરે ધમાલ મસ્તી કરતા. ખ્યાતિના 2 દીકરા અને નયન ત્રણેય મળીને પાર્ટી કરતા. એમાં ખ્યાતિ પણ એનું બાળપણ જીવી લેતા વિચારતી કે આ બધું મમ્મી સામે હોત તો કેટલું સારું હતું. એક વાત સત્ય કહેવાય છે કે સંબંધો ખૂબ નાજુક હોય છે. જો એકવાર એ તૂટી જાય તો ફરી જોડાતા એમાં ગાંઠ તો રહી જ જાય છે.
ખ્યાતિ વિચારે છે કે કાશ એ સમયે મેં એટલો ગુસ્સો ન કર્યો હોત, શું એ સમયે મેં સારું કર્યું કે ખોટું, એ વિશે વિચારતા ખ્યાતિ મૂંઝવણમાં રહેતી. મોટા ભાઈ અને ભાભીએ તો એમની ભૂલનો સ્વીકાર કરી માફી પણ માંગી લીધી, પણ કદાચ ખ્યાતિના મનમાં હજુ ગાંઠ હતી, જે કદાચ સમય જતા નયનના પ્રેમથી ઓગળી જાય.